ભરૂચના ઓસારા ગામે પટેલ ફળિયામાં રહેતા યોગેશભાઈ ઠાકોર પોલીસ હેડક્વાર્ટર્સમાં 17 વર્ષથી આર્મ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગત 29મી નવેમ્બરે તેઓ ઘરે હતા ત્યારે તેમના મોબાઈલ પર એક્સિસ બેંકના કર્મચારી બોલું છું તેઓ હિન્દી ભાષીનો કોલ આવ્યો. તેઓનું એક્સિસ બેંકમાં સેલરી એકાઉન્ટ હોય અને કેવાયસી અપડેટ નહીં કરો તો એકાઉન્ટ બંધ થઈ જશે. ફરીથી ચાલુ કરાવવા 1600 રૂપિયા ચાર્જ લાગશે તેમ જણાવ્યું હતું. રાહુલ નામની વ્યક્તિ હિન્દીમાં જણાવતા કોન્સ્ટેબલને એક્સિસ બેંકના કર્મચારીનો જ ફોન આવેલ છે તે માની કેવાયસી અપડેટ કરવાની તૈયારી બતાવી હતી. જે બાદ વોટ્સએપ નંબરથી લિંક મોકલતા પોલીસ કર્મીએ પોતાના આધાર પાન સાથે ડેબિટ કાર્ડની ડિટેલ આપી હતી. જે બાદ વિડીયો કોલિંગ આવતા તેમાં બેંક પાસબુક અને ઈમેલ આઈડી માંગતા કોન્સ્ટેબલ યોગેશભાઈને શંકા ગઈ હતી. કોલ કાપી તમામ નંબરો બ્લોક કરી તેઓ ઘરેથી કોલેજ રોડ પર આવેલ એક્સિસ બેંકની બ્રાન્ચ પર પહોંચ્યા જ્યાં તેઓને બેંક દ્વારા કોઈ કોલ ન કરાયો હોવાની હકીકત જાણવા મળી હતી. જોકે બેંક એકાઉન્ટ ચેક કરતા તેમની પર્સનલ લોન પર રૂપિયા 7.38 લાખની ટોપઅપ લોન લેવાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ટોપઅપ લોનના જમા થયેલા નાણાં પૈકી ભેજા બાજુ દ્વારા 5.99 લાખ 7 અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાયા હતા. પોતે સાયબર ક્રાઇમનો ભોગ બનતા તે અંગે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.